मेरा नाम फरजाना तजिन कानून गो है और हम यहाँ ये ग्रीन पार्क सोसाइटी के पीछे, सरस्वती के पीछे ग्रीन पार्क सोसाइटी डंपिंग साइट आता है, यहाँ से जस्ट बाजू में मेरा मकान है। ये कचरा पेटी के लिए हमारे यहाँ इतनी तकलीफ हो रही है, मच्छर मक्खी हो रही है, ये गंदा पानी निकल रहा है कचरा पेटी का। आखे अंकलेश्वर का कचरा यहाँ आता है, कोई आवाज़ नहीं उठाता है। हम यहाँ सोसाइटी में रहते, हमारे छोटे बच्चे, अभी हम जस्ट दवा लेकर आ रहे हैं, हम बीमार पड़ते रहते, कोई यहाँ आता नहीं है देखने के लिए। कचरा पेटी हमारी मांग है कि हमको ये कचरा पेटी हटानी है, ये चाहिए ही नहीं हमको। ये समस्या तो है ही, शुरू से है, 10-15 वर्ष से ही है। मेरी यही मांग है कि ये कचरा पेटी हटनी चाहिए यहाँ से। अक्की ही सोसाइटी को, दोनों सोसाइटी यहाँ नजीक ही है, सरस्वती और ग्रीन पार्क, दोनों सोसाइटी को तकलीफ है। 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે, એના માટે સુકાવલી હટાવો। બહુ પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે। શિયાળો ઉનાળો ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે। સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કઈથી સવારમાં છોકરાઓને બી પ્રોબ્લેમ થાય છે। કેમ કેમ કરવાનું, કેમ કેમ રહેવાનું। આપણા 8 નંબર વોર્ડ લાગે છે, ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે। સાધન બધા ખુલ્લા લઈને જાય છે। આ લોકો અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી। હવે અમારે શું કરવાનું, મને અમને સહકાર જોઈએ છે કે શું કરવાનું। અંકલેશ્વર નગરપાલિકાની હદ વિસ્તારમાં વોર્ડ નંબર 8ની હદ વિસ્તારમાં આવેલી સુકાવલી ડમ્પિંગ સાઇટ ને આજુબાજુ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કેમ કે અંકલેશ્વર નગરપાલિકાની આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ રહ્યા છો કે એનું પાણી એટલું ખરાબ બહાર નીકળે છે કે માણસથી થોભાય એવી કન્ડિશન નથી। અને આજુબાજુના સોસાયટીના જે રહીશો છે એ લોકોના ત્યાં બીમારીનો ઘેર ફાટી નીકળ્યો છે, કેટલા લોકો બીમાર છે। નગરપાલિકાને વારવાર અમે રજૂઆત કરીએ તો પણ આ લોકો વૈકલ્પિક નિકાલ કરતા નથી। આ પાણીનું ઉનાળાના 4 મહિનામાં ધુમાડા અને ચોમાસામાં આ પાણીનું ગંદુ પાણીનું નિકાલ આ લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। મારું તો એવું કહેવું છે નગરપાલિકાને કે આ વિસ્તારના લોકોને તમે એક કામ કરો, ઝેર આપીને મારી નાખો, તો પછી એનું કોઈ વૈકલ્પિક નિકાલ લાવો। અમને 15 વર્ષથી હું અહીંયાનો કાઉન્સિલર છું, દર વખતે હું રજૂઆત કરીને લડીને જ કામ કરાવું છું। અહીંયાના હાલની પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ છે। એકલી માખો અને આખા 12 ગામના જવાનો રસ્તો છે, આ 12 ગામના જવાનો આંબોલી બોયદાનો રસ્તો, આજુબાજુના ગામના લોકો પણ હેરાન છે આ પાણીથી, બરાબર। આ લોકો જે સુકાવલીના ટ્રેક્ટર જે ભરીને લાવે છે ને એ લોકો એને બી ઢાંકવાની એ હોય છે। જોઈ લો તમે ખુલ્લા ટ્રેક્ટરો લઈને આવે છે, ડોર ટુ ડોરની ગાડીઓની બી કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી। અનગઢ વહીવટના કારણે અધિકારીઓ અને પદ અધિકારીઓની અનગઢ વહીવટના કારણે આ બધું સુકાવલીમાં દ્રશ્ય દેખાઈ રહ્યા છે। સરકારમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તો પણ આ પરિસ્થિતિ છે। આવનાર સમયમાં જો નિકાલ નહીં આવે તો અમે આજથી જ અનશન પર બેસી ગયા છે। આ બધા લોકો અહીંયાથી હટવાના નથી, જ્યાં સુધી એનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી ભાઈ। એ ખાલી જીસીબીથી ખોતરીને ખાલી રસ્તો કરી દીધો, અહીંયા સુધી સાઈડ સુધી ડ્રેનેજ લાઈન આવી ગયેલી છે, તો એમનામાં આવડત હોય ને તો મોટો પાઇપ લાગીને આ ડ્રેનેજ લાઈનમાં હમણાં ટેમ્પરરી કરી શકે છે, તો પણ આ લોકો કરતા નથી। ડ્રેનેજ લાઈન લાયકાને બી લગભગ વર્ષ થઈ ગયો છે।